વેલકમ બેક અને હવે વાત કરીશું સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને, જેને લઈને પોલીસ સજ્જ છે. રાજ્યના ડીજીપીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી. ડીજીપી ડોક્ટર KLN રાવે સોમનાથ મંદિરની મુલાકાત લીધી. પીએમ મોદીના આગમનની તૈયારીઓની સમીક્ષા તેમણે કરી. પોલીસ બંદોબસ્તનું પણ ડીજીપીએ નિરીક્ષણ કર્યું. ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેશે, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે. તમામ તૈયારીઓ કે જેને લઈને ચકાસણી કરવામાં આવી. પીએમ મોદીના આગમનની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી છે. તો પીએમ મોદીના સોમનાથ પ્રવાસ પહેલા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. સ્થાનિક તંત્ર અને અધિકારીઓ તૈયારીમાં હાલ વ્યસ્ત છે. પીએમ મોદી મંદિરથી પટાંગણ સુધીની શૌર્યયાત્રામાં જોડાશે. સોમનાથ મંદિરમાં પીએમ મોદી વિશેષ પૂજા અર્ચના પણ કરશે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. મંદિરથી પટાંગણ સુધીની શૌર્યયાત્રા યોજાશે, જેમાં પ્રધાનમંત્રી જોડાશે. તો સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના પ્રવાસ પહેલા સોમનાથ મંદિર પરિસરમાં શણગાર કરી દેવામાં આવ્યો. સોમનાથ મહાદેવ મંદિર અને પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. પીએમ મોદીના રોડ શોના રૂટ પર પણ રોશની કરી દેવામાં આવી. સોમનાથ મંદિર પરિસર શિવમય બન્યું છે. પીએમ મોદીના પ્રવાસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 તારીખે ખાસ કરીને આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે. તેની તમામ તૈયારીઓ છે તે હાલ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી ખાસ તો શૌર્ય યાત્રા છે તે સોમનાથમાંથી કાઢવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ શૌર્ય યાત્રા માટેનો રૂટ છે તે આખો તૈયાર કરી દેવામાં આવ્યો છે. દુલ્હનની જેમ આખો રૂટ છે તેને શણગારવામાં આવ્યો છે. ખાસ તો સુરક્ષાની દ્રષ્ટિએ આ જ રૂટ ઉપરથી પ્રધાનમંત્રી છે તે ખાસ કરીને પસાર થશે અને બંને તરફ ખાસ કરીને જે લોકો છે તે પ્રધાનમંત્રીનું અભિવાદન જે છે. ખાસ તો જે શૌર્ય યાત્રા છે, શૌર્ય યાત્રાની અંદર 101 જેટલા અશ્વ અને તેની સાથે સાધુ સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. ત્યારે આ જે શૌર્ય યાત્રા જે પસાર થશે તેનો અદ્ભુત નજારો હાલ જોવા મળશે. રોહિત સિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ. તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ત્રિદિવસીય સ્વાભિમાન પર્વ ચાલી રહ્યો છે. ત્યારે આજે સોમનાથમાં 500થી વધારે સાધુઓની ડાક ડમરૂ રેલી નીકળી હતી. સાધુઓ ડમરૂ વગાડતા વગાડતા શંખચક્ર આજે સાધુ સંતોની રવેડી યોજાશે. જે પહેલા ડાક ડમરૂ રેલીમાં યોજાતા સમગ્ર સોમનાથ ડમરૂના અવાજ ગુંજી ઉઠ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 તારીખે સોમનાથ આવી રહ્યા છે. તેની પહેલા સોમનાથમાં ડમરૂ યાત્રાનું આયોજન કર્યું છે. આપ જોઈ શકો છો કે સાધુ સંતો દ્વારા ખાસ કરીને જે ડમરૂ યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ સહિતના ખાસ કરીને જે સાધુ સંતો છે તે અત્યારે સોમનાથ પહોંચી શક્યા છે. મોટી સંખ્યામાં સાધુ સંતો સોમનાથ પહોંચ્યા છે. હર હર મહાદેવ અને ડમરૂના નાદથી આખું પ્રભાત ક્ષેત્ર છે તે ગુંજી ઉઠ્યું છે. ખાસ કરીને જે ડમરૂ યાત્રા છે સર્કલથી લઈ અને અમરેશજી સર્કલ સુધી કાઢવામાં આવી છે અને મોટી સંખ્યામાં સાધુ સંતો છે તે ખાસ કરીને આની અંદર જોડાયા છે અને હર હર મહાદેવના નાદથી આખું પ્રભાત ક્ષેત્ર છે તે ગુંજી રહ્યું છે. રોહિત સિંહ બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ.